લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી સમસ્ત સત્વારા સમાજ થાનગઢ દ્વારા 27મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ઉજાસનો 27મો મહોત્સવ થાનગઢના સત્વારા સમાજનું ગૌરવ સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદ અને સમાજની એકતાથી થાનગઢનો સત્વારા સમાજ હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 જુલાઈ 2026ને શનિવારના રોજ ધોળી તલાવડી ખાતે આવેલી નવી ભોજનશાળામાં 27મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ માત્ર ઇનામ વિતરણનો નહોતો, પરંતુ સમાજની પ્રગતિ, એકતા અને ભવિષ્યની પેઢીને પ્રોત્સાહિત કરવાનો એક પવિત્ર અવસર હતો. બપોરના 3:30 વાગ્યે વાતાવરણ ઉત્સાહ અને અપેક્ષાથી ભરાઈ ગયું હતું. ઝાલાવાડ બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્ટર, ચોપડાના દાતા શ્રી ભરતભાઈ ચાવડા, થાનગઢ ભોજનશાળા પ્રમુખ શ્રી વાસુદેવભાઈ, દેવજીભાઈ તેમજ મહેમાનો, હોદ્દેદારો, જ્ઞાતિજનો, ઇનામ વિતરણ કમિટી દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દીવાની જ્યોત જેમ અંધકાર દૂર કરે છે, તેમ શિક્ષણનું જ્ઞાન પણ જીવનમાં ઉજાસ પાથરે છે. તે ભાવના સાથે સમાજના અગ્રણીઓએ દીપ પ્રગટાવ્યા. ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી, જેણે સૌના મનમાં શાંતિ અને એકતાનો ભાવ જગાવ્યો. આ સમારોહનો એક મહત્વનો ભાગ હતો કે દાતાશ્રીઓનું સન્માન, જેમણે સમાજ માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે નિસ્વાર્થ ભાવે યોગદાન આપ્યું હતું. તેવા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂની ભોજનશાળાના દાતાશ્રીઓ શ્રી પુરુષોત્તમભાઈ રેવાભાઈ સોનાગરા, મંજીભાઈ ખેમજીભાઈ જાદવ, નરસિંહભાઈ પ્રાગજીભાઈ સોનગરા, મથુરભાઈ શંકરભાઈ મોરી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે સમાજ પોતાના દાતાશ્રીઓના યોગદાનને ક્યારેય ભૂલતો નથી. ત્યારબાદ જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે આવી પહોંચી. વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ. હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. નાના બાળકોથી લઈને યુવાનો સુધી સૌને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સત્વારા સમાજના ચોપડા, શિલ્ડ, દાતાશ્રીઓના નામથી છાપેલા દફતરો, ટ્રોલી બેગ, નોટબુક આપીને 912 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ, જ્ઞાતિજનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ માત્ર ઇનામ વિતરણનો કાર્યક્રમ નહોતો, પરંતુ તેમના ભવિષ્ય માટે પ્રોત્સાહન અને પ્રેરણા હતી. બાળકોના ચહેરા પરની ખુશી અને ગર્વ સ્પષ્ટ દેખાતા હતા. આ સમાજમાં મુખ્ય આમંત્રિત મહેમાનશ્રીઓ તરીકે માનનીય વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, રાજ્યસભાના સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણજારિયા સાહેબ, શ્રી ઝાલાવાડ બોર્ડિંગ પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્ટર, શ્રી વિજયભાઈ ખાંદલા, શ્રી દિનેશભાઈ સાહેબ, કેસી કણજારિયા સાહેબ શ્રી, તેમજ સદભાવના શૈક્ષણિક સંકુલ હળવદના પ્રતિનિધિઓ અને ગોપાલભાઈ ચાવડા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભર્યો હતો. સાંજે 6:30 કલાકે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સૌએ સાથે બેસીને વાતચીત કરી અને એકબીજા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા હતા. આ ક્ષણોએ સમાજના લોકોને એકબીજાની નજીક લાવવાનું કામ કર્યું હતું. આ સમગ્ર આયોજન શ્રી સમસ્ત સત્વારા સમાજ થાનગઢ ઇનામ વિતરણ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી દેવજીભાઈ મકવાણા, ઠાકરસિંહભાઈ કણજારિયા, નાનજીભાઈ કણજારિયા, ભાવેશ સોનગરા, રાજેન્દ્રભાઈ કણજારિયા, હરેશભાઈ નકુમ, મેહુલભાઈ મકવાણા અને હસમુખભાઈ હળિયાનો સક્રિય ફાળો રહ્યો હતો. તેમનો અથાગ પ્રયાસ અને સંગઠન શક્તિ જ આ ભવ્ય સમારોહને સફળ બનાવી શકી હતી. સુજાનગઢના શૈલેષ દાદાની રક્તદાન કેમ્પમાં સમાજના ખાસ લોકોની ઉપસ્થિતિ પણ નોંધનીય હતી, જેણે સમાજ વચ્ચેના પારસ્પરિક સહયોગ અને સન્માનને ઉજાગર કર્યું. 27મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ માત્ર કાર્યક્રમ નહોતો, પરંતુ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની 17 કૃતિઓ સમાજના બાળકો દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ થાનગઢના સત્વારા સમાજની ભાવિ પેઢી પ્રત્યેની પ્રતિબદ્ધતા, એકતા અને શૈક્ષણિક ઉત્કર્ષ માટેની અગળ ભાવનાનું પ્રતીક હતું. આશા છે કે આવનારા સમયમાં પણ આ પરંપરા અવિરત ચાલુ રહેશે. રિપોર્ટર જયેશભાઈ મોરી. મારું નામ જીતેન્દ્ર મેઘજીભાઈ કણજારિયા, રાજ્યસભાના સાંસદ તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ગામે નવી ભોજનશાળામાં 27મા ઇનામ વિતરણ કાર્યક્રમમાં મારી સાથે ગુજરાત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ઝાલાવાડના પ્રમુખ કાંતિભાઈ માસ્ટર,
તેમજ સમાજના પ્રમુખ તથા વિવિધ જવાબદારી નિભાવતા સમાજના આગેવાનો, કાર્યકર્તા મિત્રો અને સમગ્ર ટીમ, મોટી સંખ્યામાં પધારેલ બહેનો, દીકરીઓ, વિદ્યાર્થી મિત્રો તથા આગેવાનો, આજે જે ઇનામ વિતરણના કાર્યક્રમમાં સમાજની જે સોચ છે, જે કોઈ પણ સમાજ હોય, સતવારા સમાજને જે આજનો કાર્યક્રમ જે રાખ્યો છે, વિદ્યાર્થીઓને એજ્યુકેશન હશે તો જ એ આવનારા દિવસમાં એ તાલુકાનું, જિલ્લાનું કે રાજ્યનું કે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે એજ્યુકેશન મોટો મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એને ધ્યાનમાં રાખી અને સમાજે જે આવા વિવિધ દર વર્ષે કાર્યક્રમ કરે છે એમાં મને આમંત્રિત કરી અને જે બોલવાની અને સન્માનિત કરવાની જે તક આપી એ બદલ સમગ્ર સમાજનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તેમજ આવનારા દિવસોમાં આવા ઉત્સાહી પ્રોગ્રામ કરવા માટે પ્રેરણારૂપ મંતવ્ય આપી અને મારો જે સત્કાર સમારંભ કર્યો અને જે માન સન્માન આપ્યું એ બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.